આજે આપણે ફલાફલ બનાવવાના છીએ। અહીંયા પીટા બ્રેડ મળે છે, એટલે ઘઉંની એવી રોટલી જ હોય છે જાડી, પણ એને અહીંયા પીટા બ્રેડ કહે છે। અને એમાં આજે આપણે બનાવીશું, અને એટલા માટે મેં રાત્રે મગ પલાળી દીધા હતા અને આખી રાત પલળ્યા, એટલે અત્યારે મેં એને જીરું, તેલ, હિંગ, મીઠું ને હળદર નાખીને થોડુંક પાણી નાખીને વઘારી દીધા છે। અને આને લોચો નહીં થવા દેવાના, આખા જ રાખવાના, બીજું કશું જ નહીં નાખવાનું। મીઠું, લાલ મરચું ને હળદર અને જીરું ને સહેજ હિંગનો વઘાર કરવાનો છે, બસ બીજું કશું જ નહીં। મેં આ વઘારી દીધા છે, એને લોચો નહીં થવા દેવાના। અહીં ફલાફલ બનાવીએ આપણે, એટલે આપણે વેજીટેરિયન છે એટલે મગ મૂકીએ, અને મગ ના મૂકવા હોય તો આપણે મગના ભજીયા પણ બનાવીને તમે મૂકી શકો છો, પણ જે લોકો નોનવેજ ખાતા હોય એ લોકો નોનવેજ મૂકીને બનાવતા હોય છે। આ મગ રેડી થઈ ગયા છે। તેલ, જીરું, હિંગ મૂકીને વઘાર્યા હતા ધીરા તાપે, થોડુંક જ પાણી રેડ્યું હતું, મીઠું હળદર નાખીને હવે ચડી ગયા છે, એટલે હવે આપણે એમાં મરચું નાખી દીધું છે લાલ, બીજું કશું જ નહીં નાખવાનું, આવી રીતે રાખવાના છૂટા। જોઈ શકો છો, હાથથી કરું આમ તૂટી જાય છે, આવા રાખવાના। હવે અહીંયા પીટા બ્રેડ મળે છે, એનું આજે આપણે ફલાફલ બનાવીશું। આવી રીતે હાફ કરવાની અને એને માઇક્રોવેવમાં 1 મિનિટમાં, અડધી મિનિટ માટે મૂકવાની। અને આ અહીંયા કુકડા છાપ ચટણી આવે છે ઇન્ડિયન સ્ટોરમાં, લાલ સૂકા મરચાંની હોય છે, એ લઈ આવવાની અને એક સાઈડે લગાવવાની, અને એ ચટણી તીખી હોય છે એટલે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લગાવી શકો છો। એક સાઈડે આ ઘરની ધણા મરચાં ને આદુની ચટણી છે એ લગાવવાની, હવે આ રીતે એમાં મગ ભરવાના બનાવ્યા હતા એ, હવે તે મગ ભરવાના, પછી ઉપર આ ટોમેટો કટ કરેલા છે એ નાખવાના, કેપ્સિકમ તમારે નાખવા હોય તો એ પણ નાખી શકો, પણ અમે નથી નાખતા, અમને નથી ભાવતા એવી રીતે, શાક ખાઈએ છે પણ એવી રીતે સમારેલા કાચા નથી ભાવતા એટલે અમે નથી નાખતા કેપ્સિકમ। અને સાવર ક્રીમ આ રીતે લગાવવાનું, સાવર ક્રીમ જેટલું વધારે લગાવો એટલું વધારે સારું લાગે। જુઓ આ તૈયાર છે।
હવે આ બીજો પણ બનાવી દઈશું એ રીતે આ ચટણી લગાવીએ છીએ. આ ગ્રીન ચટણી લગાવી દીધી, ધાણા મરચાં આદુની ચટણી છે આ. હવે આપણે મગ મૂકી દઈશું અંદર. મગ મૂક્યા, હવે આ ટામેટો મૂકીએ. હવે ઉપર સાવર ક્રીમ. હવે આ સાવર ક્રીમ મૂકીએ છીએ ને આ રીતે બધા બનાવી લઈશું જેટલા ખાવા હશે એટલા. અને આ અમારી રેસીપી તમને કેવી લાગી, ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો અને તમે પણ બનાવજો.